ગોધરાના રાણા વ્યાસ એમણે ગુજરાતના મોટા મોટા પંડિતોને પરાસ્ત કરી દીધા. એ રાણા વ્યાસ વિચાર કરે કે ગુજરાતમાં તો બધાને હરાવી દીધા, પરંતુ કાશી જઈને ત્યાંના વિદ્વાન પંડિતોને હરાવું ને તો હું ખરો પંડિત કહેવાઉં. એટલે ગોધરાના રાણા વ્યાસ કાશી ગયા અને કાશીમાં વિદ્વાન પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો, પણ શાસ્ત્રાર્થની અંદર બધાથી પરાજિત થયા. એમને થયું કે મોટા મોટા જ્ઞાની પંડિતોથી પરાજિત પામ્યો છું, પણ નાના નાના બટુકો જોડે શાસ્ત્રાર્થ કરું. એટલે પાઠશાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના વિદ્વાન પંડિત રાણા વ્યાસે શાસ્ત્રાર્થ કર્યો, એમાં પણ એ પરાજય પામ્યા. રાણા વ્યાસને લાગી આવ્યું કે ગુજરાતનો આટલો પ્રખાર પંડિત અને કાશીમાં નાના બાળકો સામે હારી જવું, ये जीना भी कोई जीना है. હવે તો મારે ડૂબી મરવું પડે. ગયા ગંગાજીના કિનારે અને પોતાની જાતને જ્યાં ગંગાજીમાં ડુબાડવા પ્રયત્ન કરે ત્યારે આચાર્ય ચરણ મહાપ્રભુજી પોતાના કેટલાક શિષ્યો ત્યાંથી પસાર થતા હતા અને એમાંથી એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે આચાર્ય ચરણ, ગંગાજીના કિનારે મરણ ઉત્તમ છે. કીધું ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આ કાશીનું મરણ ઉત્તમ છે, તો ગંગાજીના કિનારે કોઈ વ્યક્તિ આવીને જો આત્મહત્યા કરે તો એને મુક્તિ મળે, એને મોક્ષ મળે ખરો? કાશીમાં મરણનો આટલો મહિમા છે તો? ત્યારે આચાર્ય ચરણ તરત જ કહે છે કે 100 જન્મ સુધી એને સર્પ યોનિમાં રહેવું પડે, આત્મહત્યા કરનારને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. રાણા વ્યાસ તરત જ રોકાઈ ગયા, દોડતા આવ્યા, આચાર્ય ચરણ મહાપ્રભુજીના ચરણ પકડ્યા છે. આચાર્ય ચરણે કહ્યું કે જાઓ સ્નાન કરાવ. અને સ્નાન કરવા માટે રાણા વ્યાસ ગયા છે. સ્નાન કરીને આવ્યા, આચાર્ય ચરણે એમને બ્રહ્મ સંબંધ આપ્યો અને બ્રહ્મ સંબંધની સાથે એમને ચતુશ્લોકીનું દાન કર્યું. વૈષ્ણવ કા પરમ ધર્મ ક્યા, વૈષ્ણવ કા પરમ अर्थ क्या, वैष्णव का परम काम क्या और वैष्णव का परम मोक्ष क्या, ये 4 श्लोक जिसे आचार्य चरण के चतुश्लोकी ग्रंथ में आचार्य ने राणा व्यास को दिए. पहले श्लोक में ही धर्म को दर्शाया. सर्वदा, सर्वदा એટલે શું? હંમેશા. સર્વભાવેન, હંમેશા માટે. સર્વભાવેન, સુખ હોય કે દુઃખ હોય, સર્વભાવેન. ભજનીયો, ભજન કરો. કોનું? વ્રજના અધિપતિનું. ભજનીયો વ્રજાધિપ. સ્વસ્યાયમેવ ધર્મો હિ. વૈષ્ણવનો પરમ ધર્મ જ આ છે કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સુખ હોય કે દુઃખ હોય, અગવડ હોય કે સગવડ હોય, પૈસા હોય કે ન હોય, પરંતુ ઠાકોરજીની સેવા કરવી આ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પ્રભુના સુખનો વિચાર કરવો એ જ પરમ ધર્મ વૈષ્ણવનો છે. વૈષ્ણવનો અર્થ પણ પ્રભુ, વૈષ્ણવનો કામ પણ પ્રભુ અને વૈષ્ણવનો મોક્ષ પણ પ્રભુ. આચાર્ય ચરણે રાણા વ્યાસને જે ચતુશ્લોકી આપી, એ ચતુશ્લોકીથી રાણા વ્યાસે પછી તો વિજય પ્રાપ્ત કર્યો. આમ સદગુરુની કૃપા થાય તો બધું જ સુલભ થઈ જાય છે.